Hello, girls and boys. Welcome to Kirti Vidya. FY BCom ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ એની અલગ અલગ ટેસ્ટ પેપરની સિરીઝ મૂકી છે. એમાં આ બીજું પેપર MCQ નંબર 16 to 30 એ આપણે વર્કઆઉટ કરવા જઈ રહ્યા છે. ઓકે ગર્લ્સ એન્ડ બોયઝ, સો લેટ્સ સ્ટાર્ટ. Madhav purchased goods for rupees 15 lakhs and sold out 4/5 of the goods amount to 18 lakhs. માધવ ટ્રેડર્સ કંપની જે બી હતું એને 15 લાખનો માલ ખરીદ્યો, એમાંથી 4/5 ભાગનો માલ 18 લાખમાં વેચ્યો. એન્ડ met the expenses amount to 250 અને 2,50,000 રૂપિયાનો ખર્ચ કર્યો. during the year he counted profit 350 અને એને કારણે 3.5 લાખ રૂપિયાનો નફો થયો. which of the accounting concept, પ્રશ્ન શું પૂછ્યો છે એ ખાસ ધ્યાન રાખવાનું. which of the accounting concept was followed by him, કયો અકાઉન્ટિંગ કન્સેપ્ટ અહીંયા ફોલો કર્યો? તો અહીંયા દેખાય છે કે ભાઈ માલ ખરીદ્યો, માલ વેચ્યો, આટલા રૂપિયાનો ખર્ચ કર્યો, આટલા રૂપિયા પ્રોફિટ થયું. એનો મતલબ આ પેઢી ઉપજ અને ખર્ચ એ બંનેની સરખામણી કરે છે. ઉપજ સામે ખર્ચ એની સરખામણી કરીને નફો શોધ્યો. તો ગર્લ્સ એન્ડ બોયઝ, આ સરખામણી કરવી એને કહેવાય મેચિંગ કોન્સેપ્ટ. એટલે તમારો સી આન્સર મેચિંગ કોન્સેપ્ટ. શેનું મેચિંગ કરવાનું અહીંયા? ઉપજ અને ખર્ચ, ઇન્કમ, ગેઇન અને એક્સપેન્સીસ. સો મેચિંગ કોન્સેપ્ટ ઇઝ યોર રાઈટ આન્સર. નેક્સ્ટ MCQ. From the following, find out the amount of lease to be written off in the year 22-23. ગુજરાતીમાં કહીએ તો ભાડાપટ્ટાની મિલકત આપી છે અને એ ભાડાપટ્ટાની મિલકત કેટલા રૂપિયા માંડી વાળવી એ પૂછ્યું છે. ગર્લ્સ એન્ડ બોયઝ, માંડી વાળવું એનો મતલબ રાઇટ ઓફ, રિટર્ન ઓફ. કેટલા રૂપિયા માંડી વાળવાના છે ડ્યુરિંગ ધ કરંટ યર? કયા વર્ષમાં? તો કે 2022-23 માં. ઓકે, ટ્રાયલ બેલેન્સ આપ્યું છે એઝ ઓન 31 March 23. તો અહીંયા તમારા દિમાગમાં આવી જ જવું જોઈએ કે ભાઈ ટ્રાયલ બેલેન્સ જેની ક્લોઝિંગ ડેટ છે 31 March 23, એનો મતલબ ઓપનિંગ ડેટ હોય 1 April 22. તો આપણે આ રીતે 22-23 ના વર્ષનું રિટર્ન ઓફ માંડવાળ લીઝ હોલ્ડ પ્રોપર્ટીને કેટલી રાઇટ ઓફ કરીશું એ શોધવાનું છે. ઓકે, ટ્રાયલ બેલેન્સમાં શું ઇન્ફોર્મેશન છે આગળ વાંચીએ. તો જુઓ, લીઝ હોલ્ડ અસેટ, ભાડાપટ્ટાની મિલકત. પણ આ મિલકત ક્યારે રાખી? ફ્રોમ 1 October 21 ફોર 5 years, 5 વર્ષ માટે. અને એની રકમ આપી છે 45,000. પ્રોપર્ટી ક્યારે રાખી? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો લીઝ હોલ્ડ પ્રોપર્ટી એ આપણે રાખી છે 1 October 2021. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું વર્ષ શરૂ થાય છે 1 એપ્રિલે અને પ્રોપર્ટી રાખી છે ઓક્ટોબર 21 માં. તો ભૂતકાળમાં રાખી છે તો કેટલો સમય પસાર થઈ ગયો, કેટલો સમય વીતી ગયો? હાઉ મચ ટાઈમ પાસ્ડ, ધેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. સો फ्रॉम 1 October to 1 April 22 इतना टाइम कंज्यूम हो चुका, इतना टाइम पास हो चुका. तो कितना टाइम पास हो चुका वो आप देखिए. तो 1 October 21 से 1 April 22 मतलब कि 6 महीना, 6 month, 6 मास પસાર થઈ ચૂક્યા. તો હવે 5 વર્ષ માટે પ્રોપર્ટી રાખી હતી. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, 5 વર્ષ માટે પ્રોપર્ટી રાખી હતી, એમાંથી 6 મહિના એટલે કે અડધું વર્ષ પસાર થઈ ગયું. તો હવે બાકી રહ્યું 4.5 વર્ષ, 4.5 years. યસ ઓર નો? તો હવે જે ભાડાપટ્ટાની મિલકત છે એની અવધિ, એનો સમય, એનો પીરિયડ માત્ર 4.5 વર્ષ બચ્યો. તો લીઝ હોલ્ડ પ્રોપર્ટીને કેટલું રિટર્ન ઓફ કરાય? તો રાઇટ ઓફ માંડી વાળવું અથવા ઘસારો. તો
તો 45,000 રૂપિયાની પ્રોપર્ટી ડિવાઇડેડ બાય 4.5 યર્સ. સો 10,000 રૂપિયા આન્સર આવવો જોઈએ. જોઈ લઈએ આપણી પાસે કયો ઓપ્શન છે. 9,000, 10,000, 11,250 અને 11. ઓફકોર્સ 10,000. તો તમારો બી આન્સર એ साचो होवो જોઈએ. लेट्स चेक कौन बनेगा करोड़पति. ओके, 1 मार्क के लिए. यस, इट इज द राइट आंसर. 18 नंबर नो एमसीक्यू. विच इज द थर्ड स्टेज ऑफ अकाउंटिंग साइकिल इन अकाउंटिंग? मोस्ट आईएमपी. અને આના પર માત્ર આ એમસીક્યુ પૂરતું નહીં કે આન્સર આપી દઉં, તમને એને લગતા અકાઉન્ટિંગ સાયકલને લગતા કેટલા એમસીક્યુ પૂછી શકે એ બધા જ અહીંયા આપણે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ગર્લ્સ એન્ડ બોયઝ, અકાઉન્ટિંગ સાયકલ ક્યાંથી સ્ટાર્ટ થાય ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો અકાઉન્ટિંગ સાયકલ બિગિન વિથ આઈડેન્ટિફિકેશન ઓફ ટ્રાન્ઝેક્શન. યાદ રાખજો, નોટબુકમાં લખી રાખો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ નોટ ડાઉન. Accounting cycle begin with identification of transaction and ends with reverse entry. याद रखो, accounting cycle begin with identification of transaction and ends with reverse entry. Okay? हाँ, એના સ્ટેજીસ વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા અકાઉન્ટિંગ સાયકલની અંદર આપણી પાસે જે સોર્સ ડોક્યુમેન્ટ હોય એ સોર્સ ડોક્યુમેન્ટને આધારે જે વાઉચર હોય એને આધારે આપણને ટ્રાન્ઝેક્શન મળે. ઓફકોર્સ ટ્રાન્ઝેક્શન્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ 2 પાર્ટ્સ, ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન એઝ વેલ એઝ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ ડુ નોટ અકાઉન્ટિંગ, એને આપણે અકાઉન્ટેડ કરવાના નથી, અકાઉન્ટ્સમાં નોંધવાના નથી. ઓનલી ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ. ઓફકોર્સ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ ક્લાસિફાઈડ ઇન્ટુ કેશ, credit and exchange, that is barter transaction. Yes or no? હા, હવે આ જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હોય એને નોંધવાનું કઈ રીતે? તો સૌથી પહેલા કાં તો એની જર્નલ એન્ટ્રી પાસ કરવી પડે, ગુજરાતીમાં આમ નોંધ, અથવા તો એની સબસિડરી બુક્સ મતલબ કે પેટા નોંધ બને. હા, તમે આમ નોંધ લખતા હોય કે પેટા નોંધ, જર્નલ ઓર સબસિડરી વિચ એવર જે પણ બનાવતા હોય, પણ એનું થાય શું? પોસ્ટિંગ ટુ લેજર અકાઉન્ટ, ખાતા વહીમાં ખતવણી. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ ખાતા વહીને આધારે જે પણ ખાતાઓના બેલેન્સીસ આવશે એ બેલેન્સીસને આધારે આપણે કાચું સરવૈયું ટ્રાયલ બેલેન્સ બનાવવાનું, અને ટ્રાયલ બેલેન્સ અને એડજસ્ટમેન્ટના આધારે એટ લાસ્ટ ફાઇનલ અકાઉન્ટ, ધેટ ઇઝ ધ પ્રિપરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ. ઓકે, તો આટલું ધ્યાનમાં રાખવાનું. તો અલગ અલગ સ્ટેજીસ થઈ ગયા. સૌથી પહેલા શું? તો જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે એ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનના આધારે સૌથી પહેલું સ્ટેજ જર્નલ અથવા સબસિડરી બુક્સ. સો પાસ ધ જર્નલ or make or prepare the subsidiary books is the first stage. Then posting it to the ledger account, posting it to the ledger બનાવવા, preparation of ledger, that is the second stage. Due to or with the help of ledger, balances, अलग अलग खाताओना जे balances होय, अलग अलग accounts ना जे balances होय ledger accounts માં, એને આધારે trial balance. So preparation of the trial balance is the third stage. And at last preparation of the final account, preparation of the financial statement is the final stage. Okay, તો third stage આપણાને પૂછ્યું છે શું third stage, તો એ કયું હોય? પ્રિપરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ. તો ગર્લ્સ એન્ડ બોયઝ ક્યાં છે પ્રિપરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ? તો ડી આન્સર શુડ બી ધ રાઈટ આન્સર. તો આ યાદ રાખજો. ફરી એકવાર રિપીટ કરું. સૌથી પહેલા જર્નલ અથવા સબસિડરી ફર્સ્ટ સ્ટેજ, લેજર સેકન્ડ સ્ટેજ, ટ્રાયલ બેલેન્સ થર્ડ સ્ટેજ, અને પ્રિપરેશન ઓફ ધ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ફાઇનલ અકાઉન્ટ તૈયાર કરવા ઇઝ ધ ફાઇનલ સ્ટેજ. એન્ડ accounting cycle begins with identification of transaction and ends with reversal entry. So here આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે that is third stage, it should be D answer. તો D answer is the correct one. Next MCQ 19 નંબરનું, introduction of fresh capital, ધંધામાં મૂડી લાવ્યા, into business result into what? અલ્યા ભાઈ 11મા ધોરણમાં પહેલો વ્યવહાર હતો ધંધામાં રોકડ લાવી ધંધો શરૂ કર્યો.
તો જ્યારે તમે ફ્રેશ કેપિટલ લાવતા હોય તો ધંધામાં રૂપિયા આવે, કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય. યસ ઓર નો? તો ગર્લ્સ એન્ડ બોયઝ, જ્યારે ધંધામાં કેશ આવે છે તો એ કયા રિઝલ્ટમાં પરિણમે? તો ઇન્ક્રીઝ ઇન અસેટ. ઓફકોર્સ કેશ ઇઝ અસેટ. પછી એ કેપિટલ સ્વરૂપે કેશ લાયા હોય, કોઈ મિલકત લાયા હોય અથવા માલ ગુડ્સ લાયા હોય, પણ કેશ હોય, પ્રોપર્ટી હોય, અસેટ હોય કે ગુડ્સ હોય, આ બધાને કહેવાય અસેટ. તો ઇન્ક્રીઝ ઇન અસેટ એન્ડ ઇન્ક્રીઝ ઇન ઇક્વિટી. ઇક્વિટી ધેટ ઇઝ કેપિટલ. કેપિટલ વધે છે તો મિલકત પણ વધશે, કેપિટલ પણ વધશે. તો પહેલો જ આન્સર સાચો છે. એ આન્સર ઇઝ ધ કરેક્ટ વન. લેટ્સ ચેક. યસ. નેક્સ્ટ MCQ. Any expenditure result into increase in earning capacity. ભાઈ કોઈ પણ એવો ખર્ચ કરવાથી વધે છે આપણી અર્નિંગ કેપેસિટીમાં વધારો થાય, કમાવાની શક્તિમાં વધારો થાય, કમાવાની ક્ષમતા વધી જાય, then it will be referred to કયા પ્રકારનો ખર્ચ કહેવાય? રેવન્યુ, કેપિટલ ઓર ડિફર્ડ રેવન્યુ. તો આપણે આન્સર હોવો જોઈએ ક્યારે પણ તમારી કમાવાની ક્ષમતામાં વધારો થાય અને એના માટે જો તમે કોઈ એક્સપેન્સ કરતા હોય તો ડેફિનેટલી એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાશે. કેપિટલ એક્સપેન્ડિચરની ઘણી બધી વ્યાખ્યાઓ હોઈ શકે કે ભાઈ જે મિલકત, જે ખર્ચ કરવાથી આપણને એનો લાભ લાંબા સમય સુધી મળે. હવે આ લાંબો સમય એટલે મોર દેન 12 મંથ, તો એ ખર્ચ ડેફિનેટલી કેપિટલ હોય. અથવા જે ખર્ચ કરવાથી આપણી કમાવાની ક્ષમતા, ઇન્ક્રીઝ ઇન ધ અર્નિંગ કેપેસિટી, કમાવાની ક્ષમતામાં વધારો થાય તો એ પણ કેપિટલ એક્સપેન્ડિચર હોઈ શકે. અથવા મિલકત ખરીદવા પાછળ જો કોઈ ખર્ચ કરવામાં આવે, જેવું કે તમે કોઈ મિલકત ખરીદી, એની પાછળ ઇન્સ્ટોલેશન ચાર્જીસ, મજૂરી ચૂકવ્યું, તો એ પણ કેપિટલ એક્સપેન્ડિચર છે. તો અહીંયા આપણો આન્સર હોવો જોઈએ કેપિટલ એક્સપેન્ડિચર. કયું ઓપ્શન છે? A, B અને આ રહ્યું C. C આન્સર શુડ બી કરેક્ટ વન. તો આપણે ચેક કરી લઈએ ભાઈ કોણ બનેગા કરોડપતિ. યસ, 1 માર્ક. નેક્સ્ટ MCQ. A manufacturing unit has a 3 different units. એક જ ઉત્પાદન કરતી સંસ્થા છે, એના અલગ અલગ 3 જગ્યા યુનિટ છે. રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ વિધિન ડિસ્ટન્સ ઓફ 10 કિલોમીટર. ને આ બધું 10 કિલોમીટરના અંતરે છે. કાચો માલ, અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ. The transfer of goods from one unit to another unit is termed as. એક યુનિટ પરથી બીજા યુનિટ પર માલ લઈ જવો એ કયા પ્રકારનો ખર્ચ કહેવાય? ઓફકોર્સ રેવન્યુ એક્સપેન્ડિચર. તો યોર આન્સર શુડ બી A. As per which concept general health condition of the chairman of the company or working condition in which worker has to work, sales policy pursued by the enterprise, quality of good product introduced by the enterprise, etc. are not recorded in the books. કયા કન્સેપ્ટને આધારે આ બધું નોંધવામાં નથી આવતું? વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ ભારતના એક મહાન ઉદ્યોગપતિ રતન ટાટાજીનું અવસાન થયું. વિદ્યાર્થી મિત્રો, એમની ઘણી સારી એબિલિટી, પણ ગમે એટલી એબિલિટી હોય, ગમે એટલી ક્ષમતા હોય, એને ચોપડે નોંધવામાં ના આવે. તો હેલ્થ ઓફ ધ ચેરપર્સન, ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ. વાય? એને મોનેટરી ટર્મ્સમાં તમે માપી જ ના શકો. એવી જ રીતે સારી વર્કિંગ કન્ડિશન, કોઈ એક કંપની એવી હોય કે જ્યાં બધું ગંદુ જ પડ્યું હોય, ગમે તેવી ગંધ મારતી હોય, ગમે તેવું અવ્યવસ્થિત વસ્તુ હોય, અને કોઈ એવી ઓફિસ નેટ એન્ડ ક્લીન, એર કન્ડિશન ઓફિસ, બીજી બધી સગવડો સારી, તો એને નામાના ચોપડે નથી નોંધાતું. સારી પોલિસી જો એન્ટરપ્રાઇઝ અપનાવી હોય સેલ્સ માટેની, તો એ કંઈ નામાના ચોપડે નથી નોંધી શકાતું. તો આ બધું નામાના ચોપડે ના નોંધાય, બુક્સ ઓફ અકાઉન્ટમાં ના નોંધાય. કેમ? કારણ કે તમે આ બધી સગવડોને નાણાંના માપમાં, નાણાંના મૂલ્યમાં માપી શકતા નથી, મેઝર કરી શકતા નથી. તો કયા કન્સેપ્ટને આધારે આ બધું ચોપડામાં નથી નોંધાતું? તો મની મેઝરમેન્ટ ઇઝ ધ રાઈટ આન્સર. તો એ આન્સર ઇઝ ધ રાઈટ વન, મની મેઝરમેન્ટ. યસ, ઇટ ઇઝ. નેક્સ્ટ 23rd. ધ સિક્વન્સ ઓફ અકાઉન્ટિંગ પ્રોસિજર. ભાઈ, અકાઉન્ટની પ્રોસિજર યુઝ
to record, ચોપડા નોંધવા, classify and summarizing the business transaction is known as a of course accounting cycle. Accounting cycle ની ડેફિનેશન છે, યાદ કરી લેજો. IMCQ most IMP તરીકે ટિક માર્ક કરજો. The sequence of accounting procedure used for recording, classifying and summarizing the accounting transaction, the business transaction is known as of course accounting cycle. કઈ છે ભાઈ? A B આ રહ્યું B. તો B answer should be correct one, accounting cycle. 24th, Mr. Deep is both. દીપ નામનો વ્યક્તિ એ બંને છે. બંને એટલે સ્ત્રી અને પુરુષ નહીં, હા, અહીંયા અલગ છે ભાઈ. ડેટર અને ક્રેડિટર એટલે આપણી પેઢીનો દેવાદાર પણ છે અને એ જ આપણી પેઢીનો લેણદાર પણ છે. કેટલા રૂપિયાનો? for 10,000. બોલો, એટલે એ પાકા સરવૈયામાં જો આપણે નોંધીએ ને તો એ ડેટર તરીકે પણ આવે. એ જ દીપ ડેટર પણ છે 10,000નો અને એ જ દીપ ક્રેડિટર પણ છે 10,000 રૂપિયાનો. ઓકે, પછી શું થયું? what will be the effect while preparing the final account? જો વાર્ષિક હિસાબ બનાવવાનો હોય તો શું કરવાનું? અલ્યા મિત્ર, મારે તારી પાસે 10 લેવાના પણ હોય, તું મારો દેવાદાર છે, અને મારે તને 10 આપવાના પણ હોય, તું મારો લેણદાર છે, તો શું કરવાનું? નલિફાઈડ થઈ જાય ઇફેક્ટ. મતલબ ડેટરમાંથી પણ માઇનસ અને ક્રેડિટરમાંથી પણ માઇનસ. હવે કઈ લેવા દેવાનું નહીં, પતી ગયું બધું. ઓકે, તો ગર્લ્સ એન્ડ બોયઝ એવી ઇફેક્ટ શોધી કાઢો કે ડેટર અને ક્રેડિટર બંનેમાંથી માઇનસ થતું હોય. A B C, યસ C. ડેટરમાંથી પણ ડિડક્ટ અને ક્રેડિટરમાંથી પણ ડિડક્ટ. તો તમારો C આન્સર રાઈટ હોવો જોઈએ. નેક્સ્ટ, અકાઉન્ટિંગ સાયકલ begins with, થોડી વાર પહેલા જ મેં આખું અકાઉન્ટિંગ સાયકલનું કહી દીધેલું ભાઈ. અકાઉન્ટિંગ સાયકલ begins with ક્યાંથી શરૂઆત થાય? આઇડેન્ટિફિકેશન ઓફ ટ્રાન્ઝેક્શન and ends with reversal entry, રિવર્સ એન્ટ્રી. તો અહીંયા આપણાને પૂછ્યું છે અકાઉન્ટિંગ સાયકલ ક્યાંથી શરૂ થાય? તો આઇડેન્ટિફિકેશન ઓફ ટ્રાન્ઝેક્શન કઈ છે? ઓપ્શન A B C રહ્યું. તો C આન્સર ઇઝ ધ કરેક્ટ વન. વિદ્યાર્થી મિત્રો, 26 નંબરનો MCQ, મેચ ધ ફોલોઈંગ. મજા પડી જાય. પછી મેચ કોઈ બી હોય, ક્રિકેટની હોય કે જોડકા જોડવાની. અને તમે સ્કૂલિંગમાં હતા ને નાના, ત્યારે તો ભલભલાની જોડે જોડી દેતા હતા. અહીંયા સાચું જોડવાનું, હો, જોડકાની વાત કરું, સાચું જોડવાનું, તો આપણને 1 માર્ક મળશે. ચલો લેટ્સ ટ્રાય. સૌથી પહેલા શું આપ્યું છે જુઓ, પર્સનલ અકાઉન્ટ. આમાંથી પર્સનલ અકાઉન્ટમાં કોણ આવશે? સેલ્સમેન કમિશન, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, ગુડવિલ. ઓફકોર્સ પર્સનલ અકાઉન્ટમાં આવે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રીપેડ એક્સપેન્સ, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ, પ્રી રિસીવ્ડ ઇન્કમ, આને રિપ્રેઝેન્ટેટિવ પર્સનલ અકાઉન્ટ કહેવાય. પર્સનલ અકાઉન્ટ ઓલ્સો ક્લાસિફાઈડ ઇન્ટુ 3 પાર્ટ્સ. નેચરલ પર્સનલ, હું તમે બધા નેચરલ છે, બાયોલોજિકલ પર્સન છે તો આપણે નેચરલ પર્સન. બીજું આર્ટિફિશિયલ પર્સન. આર્ટિફિશિયલ પર્સન એટલે કૃત્રિમ વ્યક્તિ. આપણી MS યુનિવર્સિટી અથવા બીજી કોઈ પણ યુનિવર્સિટી, તમારી સ્કૂલ, કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ, આ કેવું કહેવાય? આર્ટિફિશિયલ પર્સનલ. અને ત્રીજું આવે રિપ્રેઝેન્ટેટિવ. એની અંદર આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રીપેડ એક્સપેન્સ, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ, પ્રી રિસીવ્ડ ઇન્કમ. તો રિપ્રેઝેન્ટેટિવ. તો ગર્લ્સ એન્ડ બોયઝ પર્સનલ અકાઉન્ટમાં આવશે આઉટસ્ટેન્ડિંગ. એનો મતલબ એવો થયો પહેલાની જોડે બી આન્સર. ઓકે, રિયલ અકાઉન્ટ, રિયલ માલ મિલકત ખાતું. આમાંથી કોણ માલ છે મિલકત છે જોઈ લઈએ. તો રિયલ ઓફકોર્સ ગુડવિલ. તો બીજાની જોડે સી આવશે, ગુડવિલ અદ્રશ્ય મિલકત છે. અને નોમિનલ ઉપજ ખર્ચ, સેલ્સમેનનું કમિશન. તો ત્રીજાની જોડે એ આવશે. ઓકે, તો એવું ઓપ્શન શોધી કાઢો. પહેલાની જોડે બી, બીજાની જોડે સી અને ત્રીજાની જોડે એ. કઈ છે ભાઈ? એવું આ રહ્યું જો. સો ધીસ ઇઝ ધ આન્સર. Which of the following is not a financial statement in case of a trading concern? Trading, ટ્રેડ કરવું એટલે વેપાર કરવો. એ મેન્યુફેક્ચરિંગ કન્સર્ન નથી, ખાલી વેપાર. વેપાર એટલે શું? તૈયાર માલ ખરીદો, તૈયાર માલ વેચો. ધેટ્સ ઇટ. તો એ લોકોએ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવવાની જરૂર ના પડે. તો આમાંથી કયું ટ્રેડિંગ કન્સર્ન માટે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ નથી? નોટ. તો કયું નથી? તો કે વેપાર ખાતું તો કે છે, પ્રોફિટ એન્ડ લોસ તો કે છે, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ તો નથી. એનો મતલબ આપણો જવાબ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આવવો જોઈએ. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ, સોરી, મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ એ કોણ બનાવે? જે સંસ્થા, જે પેઢી, જે કંપની બજારમાંથી કાચો માલ સામાન ખરીદી કારખાનામાં લાવે, કારખાનામાં ઉત્પાદનની પ્રક્રિયા કરે
અને જે માલ તૈયાર થાય એ બજારમાં વેચે, તો એ જ લોકો મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવશે. આ તો ટ્રેડિંગ કન્સર્ન છે. ટ્રેડિંગ એટલે તૈયાર માલ ખરીદો અને તૈયાર વેચો. એ લોકો મેન્યુફેક્ચરિંગ નહીં બનાવે. તો આમાંથી કયું નથી? તો કે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. તો યોર આન્સર શુડ બી સે, મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. નેક્સ્ટ MCQ. એની written evidence, લેખિત સાબિતી in support of a business transaction is called, of course, voucher. વાઉચર શોધી કાઢો. કઈ રહ્યું? આ રહ્યું. તો C આન્સર શુડ બી કરેક્ટ આન્સર, વાઉચર. ભાઈ લેખિત દસ્તાવેજ જે હોય ને એને વાઉચર કહેવાય. કોઈ પણ વ્યવહાર થાય, નાણાકીય વ્યવહાર, એની સાબિતી હોવી જ જોઈએ એકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટિવિટી કન્સેપ્ટ. અને એ જે સાબિતી હોય એ સાબિતી, લેખિત સાબિતી, એને કહેવાશે વાઉચર. નેક્સ્ટ MCQ. રિટર્ન ઇનવર્ડ. પહેલા તો એ જ ભાન હોવું જોઈએ આપણને કે રિટર્ન ઇનવર્ડ એટલે શું? રિટર્ન ઇનવર્ડ પાછો આવેલો માલ, જ્યારે રિટર્ન આઉટવર્ડ એટલે પાછો ગયેલ માલ. તો વિદ્યાર્થી મિત્રો, કયો માલ પાછો આવે? રિટર્ન ઇનવર્ડ પાછો આવેલો માલ. કયો માલ પાછો આવે? જે આપણે અગાઉ વેચ્યો હોય. તો આ વેચાણ પરત છે. રિટર્ન ઇનવર્ડ મીન્સ વેચાણ પરત. સેલ્સ રિટર્ન, આ સેલ્સ રિટર્ન છે એવું ધ્યાનમાં રાખવું. અને હવે સેલ્સ રિટર્ન સમજો છો તો પરચેઝ રિટર્ન પણ સમજી લેવાનું. પરચેઝ કરેલો માલ પાછો જાય, ખરીદેલો માલ આપણે પાછો આપી દેવાનો હોય, તો એ જાય છે આઉટવર્ડ. રિટર્ન આઉટવર્ડ એટલે ખરીદ પરત, પરચેઝ રિટર્ન. ઓકે, અહીંયા તમને પૂછ્યું છે રિટર્ન ઇનવર્ડ, ધેટ ઇઝ સેલ્સ રિટર્ન. સેલ્સ રિટર્ન અપિયરિંગ ઇન ધ ટ્રાયલ બેલેન્સ ઇઝ ડિડક્ટેડ ફ્રોમ. ઓફકોર્સ સેલ્સ રિટર્ન છે તો એ ક્યાંથી માઇનસ થાય? સેલ્સ માંથી. તો આપણે શોધી નાખો એવો ઓપ્શન જ્યાં સેલ્સ લખ્યું હોય. A, B, C અને D. યસ, D આન્સરમાં છે સેલ્સ. ઓલ રેવન્યુ એક્સપેન્સીસ આર રેકોર્ડેડ ઇન, ઓફ કોર્સ, ટ્રેડિંગ અથવા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં નોંધાય. અહીંયા ઓપ્શન આપ્યા છે P&L એકાઉન્ટ, એન્યુઅલ રિપોર્ટ, ડિરેક્ટર્સ રિપોર્ટ, બેલેન્સ શીટ. તો વિદ્યાર્થી મિત્રો, P&L ઇઝ ધ રાઈટ આન્સર. તો ગર્લ્સ એન્ડ બોયઝ, આ તમારું સેકન્ડ પેપર મેં આપ્યું તમને. મેક્સિમમ MCQ નો મહાવરો કરજો અને યુનિવર્સિટીમાં મેક્સિમમ માર્ક્સ લાવજો. વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ પેપરની સિરીઝ તૈયાર કરીને કીર્તિ વિદ્યા પ્રાઇવેટ લિમિટેડ તમને આપે છે એ મેક્સિમમ વિદ્યાર્થી સુધી પહોંચાડવાની કોશિશ કરજો. ઓકે, બીજાનું ભલું કરશો ને તો આપણું ભલું થશે. ગુડ લક.